હેર વોશ કરવા માટે ક્લાયન્ટને લેવાના હોય ને તો સૌથી પહેલાં લેવાનો ટોવેલ, બરાબર? ટોવેલને છે ને અહીંયા રાખી દેવાનો પહેલાં ચેર પર આવી રીતે, પછી ક્લાયન્ટને બેસાડી દેવાના આવી રીતે, બેસો, બરાબર? થોડા નીચે, હા, પછી અહીંયા માથું રખાઈ દેવાનું, નેક સુધી ટોવેલ આવે ને એવી રીતે થોડા નીચે જાઓ, સુધી, હા, થોડા નીચે, બસ. અને હેડ છે ને પ્રોપર અહીંયા રહેવું જોઈએ, ઓકે? અહીંયા હેડ, હા, બરાબર. એટલે આવી રીતે એના કમ્પ્લીટ હેર વોશ માટે આવી રીતે ને ટોવેલ છે ને અમારે અહીંયા કરી દેવાનું. એવું લાગે કે તો કે એનો ક્લાયન્ટને પકડી રાખે અને આવી રીતે ટોવેલ રાખવાનો સ્પેશિયલી, ઓકે? અને પછી આપણે કમ્પ્લીટ હેર વોશ થઈ જાય પછી તમને ટોવેલ રેપ કરવાનું બતાવું. રિયા, બસ રખાઈ જાય ને પછી સીધું અહીંયા પાણી નહીં નાખવાનું, ઠંડુ લાગે એટલે પહેલા થોડા હેર ભીના કરી દેવાના, પછી અહીંયા ફોrehead પર ખાસ ધ્યાન રાખવાનું કે ક્લાયન્ટના ફેસ પર છાંટા ના ઉડે, આનો કંટ્રોલ રાખવાનો થોડો, બરાબર? અને અહીંયા પાણી વાળું કરવું હોય ને તો થોડું અહીંયા કાન પાસેથી હાથ રાખી અને આવી રીતે કરવાનું. ના બને એટલું આને નીચે રાખવાનું. તમે હવે નીચે રાખશો ને તો છાંટા નહીં ઉડે. ઊંચું આવું રાખશો ને તો ક્લાયન્ટને અહીંયા છાંટા ઉડશે ફેસ પર, તો અનકમ્ફર્ટેબલ લાગે. એટલે ફેસ પર છાંટા ના ઉડે, ખાસ ધ્યાન રાખવાનું. નીચે ભીનું કરવા માટે થોડું સાઈડ જોડાઈ દેવાનું અને પછી થોડું આ સાઈડ, બસ. નેક ભીનું ના થાય, ટી શર્ટ ભીનું ના થાય, એ ખાસ જોવાનું, બરાબર? હેર વોશમાં મેઇન એ જ છે કે તમને ટી શર્ટ, તમે એવું નહીં કે પાછળ અડધું ટી શર્ટ ભીનું કરી દો, ફેસ પર વાળ આવે, કાનમાં પાણી જાય, આવું નહીં થવું જોઈએ. પહેલા મેઇન એ ટ્રાય કરવાની કે બનતા સુધી કે હેરમાં કમ્પ્લીટ હેર જ વોશ થાય એમ. અને શેમ્પુ છે ને બાઉલમાં લેવાનું પહેલા, પતી ગયું છે. આઈ ગયા છે, મારી કંઠી ઉતરે છે. મમ્મી આ તો કશું થાય છે. જો બાઉલમાં શેમ્પુ લઈને થોડું પાણીથી એને પતલું કરી દેવાનું અને પછી પ્રોપર આવી રીતે પેલા લગાવી દેવાનું માથામાં. ઓકે, 2 વાર જરૂર પડે તો 2 વાર કરવાનું. 1 વાર શેમ્પુ કરીને વોશ કરીને પછી ફરીને કરવાનું, બરાબર? અને પછી આવી રીતે મસાજ લેવાનું. જો આવી રીતે, પ્રિયા નજીક આવી જાય, શેમ્પૂના મસાજના સ્ટેપ બતાવી દઈએ. બંધ કરી દઈએ. જો પેલા છે ને આવી રીતે કમ્પ્લીટ, જો તમે આમ ધોશો ને તો તમારા હાથ અહીંયા કપડ પર આવશે ને ફીણા થશે, બરાબર? એટલે એવી રીતે નહીં ધોવાનું. પેલા હેર લાઈન અને પ્રોપર ઉપરનો ભાગ ધોઈ નાખવાનો આવી રીતે મસાજ કરીને. અને ઉપર થોડું વધારે હોય ને શેમ્પુ તો આવી રીતે લેન્થમાં લઈ લેવાનું. પ્રેશરથી આવી રીતે ફિંગર ટીપથી મસાજ થવું જોઈએ, બરાબર? ઓકે. પછી સાઈડમાં આમ ફરો, ધીમેકથી ફેરવવાનું માથું, બરાબર? સીધું ઝટકાથી, હા. બસ, હવે આમ ફેરવી દો, હા, આવી રીતે, બરાબર? પછી આવી રીતે પછી સેજ ઊંચું કરવાનું, સેજ જ, બહુ નહીં, બરાબર? આમ પ્રોપર આપણા હાથ પર વજન રાખવાનું એટલે ક્લાયન્ટનું માથું બેલેન્સ રહે. પછી નીચે બસ રાખી દો, આપણા હાથ પર જ રાખવાનું બેલેન્સ. પછી એન્ડ્સ વોશ કરી દેવાના લેન્થ હેરની. હવે પ્રોપર હવે શેમ્પુ કાઢવાનું જ રહ્યું આપણે, બરાબર? હવે એને મસાજ કરવાની જરૂર નથી, મસાજ થઈ ગયું એટલે મસાજ જ પહેલા પ્રોપર લઈ લેવાનું એટલે ઓઇલ જુદું પડી જાય હેરમાંથી. આમ રાખશો ને જો આમ તો ક્લાયન્ટને છાંટા ઉડશે. જો ફેસ તમારે એને ક્લાયન્ટની આંખ બંધ થાય ને એના પરથી ખબર પડી જાય તમને કે છાંટા ઉડે છે, એટલે આને નીચે રાખવાનું અને એટલું ટચ કરીને આમ. અને પહેલા છે ને અહીંયાથી શેમ્પુ કાઢી લેવાનું, બરાબર? સાઈડમાં પછી જવાનું, થોડું પ્રેશર ઓછું રાખવાનું, બહુ લાગે ને તો બનતા સુધી ટ્રાય કરવાની કે ફેસ પર પાણી ના જાય. પછી આવી રીતે ધોઈ લેવાનું. સાઈડ પર ધીમે ધીમે પાણી જશે ને એટલે કાનમાં નહીં જાય.
પછી આ બાજુનું હેરલાઇન વોશ કરવા માટે આવી રીતે કાનને દબાઈ દેવાનો, અહીંયા પ્રેસ કરી દેવાનો. પછી તમે આમ રાખશો ને એટલે પાણી આમ બહાર બી નહીં જાય. બહાર નહીં ઉડે. હા. હા. રાખી દે નીચે જ. આ બાજુ જુઓ આમ. હા બસ. હવે આ બાજુ ધોવા માટે આમ હાથ કરી દેવાનો. હમ. આ બાજુ સાઈડ થોડા ઉપર આવો. ઓકે બસ. પછી થોડુંક ઊંચું જો હાથ ઉપર મૂકી દો માથું. ઓકે બસ. પછી જો અહીંયા તમારા હાથ પર પાણી આવશે ને એટલે તમને આઈડિયા આવી જ જશે કે નીચે વોશ થઈ ગયું છે. ઓકે. બસ રાખી દો. થઈ ગયું. આ હવે આપણું ઉપરનું હેર વોશ થઈ ગયું. રાખી દો માથું. ઓકે. પછી છે ને વાળને ઊંચા લઈ લેવાના અને આવી રીતે પ્રોપર હેર વોશ કરીને પછી વાળને નીચે નહીં મૂકવાના, આવી રીતે નીચોઈ દેવાના. જો બેઉ સાઈડના પાર્ટ સરખા રાખવાના, બરાબર? ઓકે. આ સાઈડનો પાર્ટ છે ને એને કાનની ઉપરથી અહીંયા હેરલાઇનની ઉપરથી આવી રીતે લેવાનો, અહીંયા હાથ રાખીને આમ કરી દેવાનો, બરાબર? અને આ કાન ઉપર થઈને આવી રીતે નીચે જવા દેવાના છે, હેરની નીચે. હેરની નીચે. હા, આવી રીતે રબ કરી દેવાનો. પછી આ સાઈડના પાર્ટને અહીંયાથી આમ ટાઈટ કરવાનો થોડું, એટલે અહીંયાથી આ ટાઈટ થઈ જશે. પછી એને લેવાનો, કમ્પ્લીટ હેરલાઇન થી આ દેવાનું. આ બધું જ ભાગ ટાઈટ કરી દેવાનો અને પછી એને આની નીચે જવા દેવાનો. અને પછી એને થોડું પ્રેસ કરી દેશો ને એટલે આ રહેશે અને પાણી બધું ઓબ્ઝર્વ થઈ જશે. આવું આટલું થઈ જાય પછી જ ક્લાયન્ટને ચેર પરથી ઊભા કરવાના. ઓકે, ઊભા થઈ જાઓ.